અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 18 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરમાં સ્વચ્છતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસી અને અમદાવાદ પોલીસે રાતોરાત સમગ્ર રથયાત્રા રૂટ પર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું અને શહેરને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દીધું। એએમસીના સ્વચ્છતા દૂતોએ સમગ્ર 18 કિમી લાંબા રૂટ પરથી કચરો દૂર કરી રસ્તાઓને ચોખ્ખા બનાવ્યા, જ્યારે અમદાવાદ પોલીસે પણ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારી નિભાવતા ઉચ્ચ અધિકારીઓથી લઈને પોલીસ જવાનો સુધી સૌએ સાવરણી હાથમાં લઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। પ્રભુ જગન્નાથના પવિત્ર માર્ગને સ્વચ્છ રાખવાનો સંકલ્પ સૌએ સાથે મળીને સાકાર કર્યો। અમદાવાદ પોલીસની આ અનોખી કામગીરીની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી પોસ્ટને રિપોસ્ટ કરી અમદાવાદ પોલીસના આ સેવા અને સ્વચ્છતાના અભિગમની ખુલ્લા દિલે પ્રશંસા કરી। દર વર્ષે રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી રૂટ પર ગંદકી થવી સામાન્ય બાબત છે, પણ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે પોલીસ અને એએમસીએ મળી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું અને એ પણ તરત જ, જેના કારણે સમગ્ર માર્ગ થોડા જ સમયમાં ફરી સ્વચ્છ બની ગયો। આ કામગીરી એ માત્ર સ્વચ્છતાનો સંદેશો જ નથી આપ્યો, પરંતુ ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવવી તેનો પણ ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે। અમદાવાદ પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સમાજ સેવામાં પણ અગ્રેસર છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।